બંને મૃતક કામદારોના પરિવારજનો કંપનીના ગેટ પર બેઠા છે। કંપનીના દરવાજે બેસીને પરિવારજનો ત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। કંપનીના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સુરક્ષાને લઈને કંપની સંચાલકો પર પરિવારજનોના ગંભીર આરોપ। મૃતકના પરિવારજનોએ યોગ્ય ન્યાય અને વળતરની માંગણી કરી છે। શૈલેષ મકવાણાના જે પરિજન છે તેમણે 1 કરોડની વળતરની માંગણી કરી છે। ધીમંત મકવાણાના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીના સત્તાધીશોએ ફોન કરીને ધીમંત મિસિંગ હોવાનું કહ્યું। તેમણે કહ્યું કે અમારે જાણવું છે કે અમારો દીકરો ક્યાં છે। આઈઓસીએલ કંપનીમાં ગઈકાલે લાગેલી આગમાં 2 કામદારોના મોત થયા છે। બંને કામદારોના પરિવારજનો કંપનીના ગેટ આગળ વળતરની માંગ સાથે બેઠા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોયલી ગામના શૈલેષ મકવાનાના જે પરિવારજનો છે તેઓ અહીંયા બેઠા છે અને બીજી તરફ તારાપુરના ધીમંત મકવાનાના જે સગા સંબંધીઓ છે તે બાજુમાં બેઠા છે। બંને પરિવારજનો કંપની પાસે અને જે જવાબદાર કોન્ટ્રાક્ટરો છે તેઓની પાસે વળતરની માંગ કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટે છે તો ગરીબ કામદારો મોતને ભેટતા હોય છે અને ત્યારબાદ વળતરના નામે તેઓને લોલીપોપ પકડાવવામાં આવતો હોય છે, જેને કારણે ન્યાયની માંગ સાથે આજે પરિવારજનો બેઠા છે। શૈલેષભાઈના જે પત્ની છે તેઓની સાથે વાત કરીશું। છેલ્લે શું વાત થયેલી શૈલેષભાઈ સાથે અને શું કહીને નીકળ્યા હતા? કશું કીધું નહીં, નોકરી જાવ એટલું કીધું તું। 6:30 ફોન આવ્યો તો અંદર જાવ એવું કીધું। પછી એ લોકોએ અમને આવું થાય તો કશું કીધું નહીં। આ લોકો અત્યાર લગી અમને કશું જણાયું નહીં। હજુ 6 વાગે આવ્યો તો એવું પછી એ લોકોને જણાયું જ નહીં અમને। એને લોકોને જણાવવાની ફરજ નહીં, જણાવવાની તો ફરજ સાહેબ જ મોકલ્યો। તમને ક્યારે કેવી રીતના ખબર પડી? આ તો અહીંથી અંદરથી કોકે ફોન કર્યો તો તારે અમને ખબર પડી। અહીંથી એ લોકોએ અમને જણાવ્યું ને, એ લોકોને જણાવવાની ફરજ નહીં। અંદર મોકલે તો અને ઘેર આવવાના ટાઈમે અંદર મોકલ્યા હતા। તારે મારો છોકરા પપ્પા કઈ કરે છે। કેટલા છોકરા છે તમને? કોણ? પપ્પા સાથે વાત કરી હતી? છેલ્લે ક્યારે વાત કરી હતી? સવારમાં પપ્પા સાથે વાત થયેલી? શું કીધું તું પપ્પાએ? નોકરી જાવ એટલું જ કીધું તું। તારી સાથે શું વાત કરી હતી પપ્પાએ? નહીં કર્યું। નહીં કીધું? 1 કરોડ માંગણી જોઈએ, અમારી માંગણી પૂરી કરો તો અમે શૈલેષને ઘેર લાવવા માંગીએ છીએ, નકર બાકી અમે માંગતા નથી। એની બોડી બી ઉઠાવવા શું માંગણી? અમારે 1 કરોડ રૂપિયા જોઈએ। એના માતા છે તેઓની સાથે વાત કરીશું। શું માંગણી છે આપની? મારે તો મારો છોકરો જોયો। મારે કરોડે રૂપિયા તો મારો છોકરો જોયો। અને મારે દવા દારૂ મારે કોણ કરાવે? મારા બેના મારો છોકરો કમાનારો, મારો છોકરો ના આવું થઈ ગયું। આ વરે કહેલાનો મારો છોકરો, અમારે ખાનારો મારો છોકરો કોણ પૂરું કરશે? અગર ગઈકાલ રાતથી તમે આવ્યા છો, કંપની સત્તાધીશો તમારી સાથે કોઈ વાતચીત કરી? ના, કઈ જ નથી, કઈ જ મળ્યો નથી અમને, કોઈ મેસેજ બી નથી મળ્યો, કઈ જ નહીં। શું હવે ડિમાન્ડ શું છે તમારી? અમારા છોકરાને બતાવો સાહેબ, પછી આગળની વાત કરીએ આપણે। છોકરાને જોવો છે, હજુ અમને કાંઈ મેસેજ નથી મળ્યો। અમે સબ પરિવારજનો એટલી ઈચ્છા ધરાવીએ છીએ। એવું કંપની તરફથી કોઈ જાણવા જ નહીં, કહેવામાં નથી આવ્યું। કોઈ અધિકારી કોઈ કર્મચારી હજુ સુધી તો એમ નથી કહેવું કે તમારા બાબાને આવી રીતે બનાવ બન્યો છે, એવું સુધી જ્યાં સુધી કહેવામાં નહીં આવ્યું પછી આગળની કયા વખત કરવાની વાત રહી? આગળ વાત કરવી જ કઈ રીતે? કંઈક આપણને કંઈ મેસેજ આવે તો કંઈક આગળ માગણી કરીએ કે કંઈ કહેવું છે એવું કહીએ, જ્યાં સુધી કંઈ કહેવામાં જ નથી આવ્યું। લાસ્ટ એવું ત્યાં દવાખાનામાં છે એટલું કંઈ જાણ્યું છે વાયા ડાયરેક્ટ કંપની તરફથી નહીં, કંપનીએ કોઈ અધિકારીએ નથી કહ્યું, ફક્ત વાયા એવું સમાજ જાણવા મળ્યા કે તમારો બાબાને આવું બન્યું। હજુ સુધી કોઈ મળવાય નહીં આવ્યો। કાલે સાંજે 4-5 વાગ્યાના અહીંયા છીએ અમે અને આ રીતે બેઠા છીએ, તો સવારે 4 વાગે, આજે સવારે 4 વાગે એ ધીમંતની મિસિસને ફોન કરીને કંપની વાળાને કંઈક કહ્યું કે ભાઈ તમારું આવું થયું છે। એટલે અમને તો જો કશું જાણવા જ નહીં મળ્યું, અમને તો છોકરો જોયો જ નહીં। અમે તો શું કીધું? એટલે ફોન કરીને એટલું જ જાણવામાં આવ્યું છે કે તમારા હસબન્ડ મિસિંગ છે, બસ એટલી જ જાણ કરવામાં આવી, બીજી કઈ જાણ નથી। 2 કામદારોના મોત થયા છે, પરંતુ શું ઘટના બની છે સત્તાવાર રીતે તે અંગે કંઈ જણાવવામાં નથી આવી રહ્યું। અર્ધસત્ય માહિતી આપવામાં પરિવારજનોને આપી રહી છે। પરિવારજનો હવે માંગ કરી રહ્યા છે કે આ ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને યોગ્ય વળતરની ચૂકવણી કરવામાં આવે કે જેથી જે મૃતકો છે
તેઓના જે વારસદારો છે, બાળકો છે, તેઓનું ભવિષ્ય સુધરી શકે. જોવાનું હવે એ છે કે આ બંને જે મૃતકો છે તેના પરિવારજનોને ન્યાય મળે છે કે કેમ. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.